Standard 7 Mathematics exercise number 2.1. Okay, we have to solve this one 1 to up to 7. Okay, so solution is right here. 2.1. okay, 2 minus 3 by 5, that how can we solve this? 2 into 5 into 2, 10, 10 minus 3, that is 10 minus 3 up to 5, 7 by 5. This is our answer. This is the same. આ પહેલાં જેવો દાખલો છે એ તમારું હોમવર્ક જાતે કરી દેજો, બરાબર છે? અહીંયા કરેલો જ છે, મેં આપણે સમજાવી દો, બરાબર છે? એક વખત 4 plus 7 by 8, that is 4 into 8 into 4, 32, 32 plus 7, that is 30 plus 7, 39 by 8. This is our answer. 35 by 3 by 5 plus 2 by 7. હવે આ શું કરવું પડશે? 5 અને 7 different value છે. So what we have to take now? We have to take a LCM. Okay, LCM. By taking LCM we will get 35. Here is 35. By which number we multiply, then we will get 35. Okay, 7. We have to 7 multiply by, we have to multiply 7 by denominator and numerator, then we will get 35. Okay, here is a 7. By multiply 5 we will get 35. So 7, 21, 5 into 2, 7, that is a 10. 21 plus 10, that is a 31 by 35. Okay, fourth one, 9 by 11 minus 4 by 11. We have to do same procedure as doing here. Okay, so 5, 7 by 10 plus 2 by 5 plus 3 by 2. Okay, here is a 3 different values. So now we have to take a LCM of 1, 2 and 3. By taking LCM we will get 10 LCM. Okay, so LCM 10 લાવવું હોય તો શું કરવું પડે? અહીંયા ડિનોમિનેટર અને ન્યુમરેટર 1 વડે ગુણવું પડશે. કેમ? બિકોઝ છેદમાં ઓલરેડી ડિનોમિનેટરમાં 10 છે. So that's why we have to multiply with 1. Okay, so our LCM is 10. So numerator and denominator આપણે કેટલા વડે ગુણવું પડશે? 2 વડે ગુણવું પડશે. Multiply with 2. So by doing multiply with 2, 2 into 2, 5 into 2. Here is 3 by 2. So taking 10 as a denominator, we have to multiply with 5. By multiplying 5 we will get 3 into 5, 2 into 5. But by doing all this we will get 7 into 1, 7, 2 into 2, 4, 5 into 3, that is a 15. Okay, it is all. LCM is 10. Simply we have to do addition. By taking addition we will get 26 by 12, 30 into 2, 5 into 2, 2 cancels, 3 into 5, 3 by 5. Okay, this is the extra sum. 6. Okay, this is a example of mixed fraction, so we have to simplify into we have to convert it simple fractions. So 3 into 2, 6, 6 plus 2, 8 by 3, 3 into 2, 6, 6 plus 1, 7, 7 by 2. ઓકે, બરાબર છે? 3 into 2 LCM લેવો પડશે. LCM કેટલો આવશે? 6 LCM છે. એટલે અહીંયા LCM 6 છે, તો અહીંયા 6 લાવવા માટે કેટલા વડે? ડિનોમિનેટર અને ન્યુમરેટરને મલ્ટીપ્લાય કરવું પડશે 2 વડે, બરાબર છે? બાય મલ્ટીપ્લાઇંગ 2 વી વિલ ગેટ 16 by 6. એન્ડ અહીંયા કેટલા છે? ડિનોમિનેટરમાં 2 છે, તો 6 લાવવાના છે, તો વી હેવ ટુ મલ્ટીપ્લાય વિથ 3. તો બાય મલ્ટીપ્લાઇંગ 3 વી વિલ ગેટ 21. 16 plus 21 વી વિલ ગેટ 37 by 6. અને મિક્સ ફ્રેક્શનમાં ફર્ધર 6 into 1 by 6. This is the same is above. Okay, તો આ સેમ દાખલો છે, તમારો હોમવર્ક છે સમજવા માટે, બરાબર છે? અહીંયા લખેલો તો છે જ, બરાબર છે? તો અહીંયા જુઓ, હવે શું છે કે અરેન્જ ધ ફોલોઈંગ ઇન અ ડિસેન્ડિંગ ઓર્ડર. તો ડિસેન્ડિંગ ઓર્ડર એટલે શું? મોટેથી નાનું, બરાબર છે? 1 2 3 4 5 6 શું છે? ધીસ ઇઝ અસેન્ડિંગ ઓર્ડર. એન્ડ 4 3 2 1, ધીસ ઇઝ અ ડિસેન્ડિંગ ઓર્ડર. ઓકે, તો 2 by 9, 2 by 3, 8 by 2, બરાબર છે? ફર્સ્ટ ઓફ ઓલ શું કરવું છે? બાય ટેકિંગ LCM of 3 numbers. ઓકે, બાય ટેકિંગ LCM we will get a, which number we will get? We will get a number 63. ઓકે, તો અહીંયા લખી દઈએ LCM is 63.
ઓકે તો 63 છે અને 2/9 છે. 63 ડિનોમિનેટરમાં લાવવા હોય તો કેટલા વડે મલ્ટીપ્લાય કરો? 7 વડે કરવા પડે, ઉપર પણ 7 વડે કરવા પડે, એટલે 2 × 7 40, 9 × 7 63, 2/3 છે. હવે ડિનોમિનેટર 63 લાવવા હોય તો 21 વડે મલ્ટીપ્લાય કરવા પડે, અને પણ 20 વડે મલ્ટીપ્લાય કરો, 42/63, 8/21. તો ડિનોમિનેટર 63 લાવો તો 3 વડે મલ્ટીપ્લાય કરો, 8 × 3, 21 × 3, 24 × 63. ઓકે, 42/63, 24/63, 14/63 આવે છે. 40 ક્લિયરલી શું છે? 40 શું છે? ગ્રેટર નંબર છે. એના કરતાં ગ્રેટર નંબર છે 24/63 અને લાસ્ટ નંબર છે 14/63. હવે આનો અસેન્ડિંગ ઓર્ડર છે, એટલે મોટું છે એના કરતાં નાનું છે, અને એના કરતાં નાનું છે, અને સિમ્પલી એની વેલ્યુ મૂકી દઈશું 2/3, 8/21 અને 2/9. ઓકે, સેમ દાખલો સેમ છે, બરાબર છે. આના જેવો દાખલો છે, ખાલી ડિનોમિનેટર એલસીએમ લેવો છે, ડિનોમિનેટર સરખા કરવાના છે, બરાબર. ધીસ ઇઝ હોમવર્ક. ઓકે, કારણ કે આપણે સિલેબસમાં બહુ પાછળ છીએ, હોમવર્ક પણ કરવું પડશે ઘરેથી, બરાબર છે. ઓકે, તો આપણું જે ફોર્થ એક્ઝામ્પલ છે, કેવું છે ફોર્થ એક્ઝામ્પલ? જોઈ લો. A rectangle sheet of a paper is 2 × 1/2 cm long and 10 × 2/3 cm 2/3 cm wide. Find its perimeter. ઓકે, તો રેક્ટેંગલ છે, બરાબર છે. તો આની શું છે? 2 × 1/2 લોંગ છે, અને 10 × 2/3 શું છે? અને વિથ છે. તો પેરીમીટર ઓફ રેક્ટેંગલ ઇઝ 2 × L + B. ઓકે, 2 × L + L ની કિંમત અહીંયા મૂકવાની છે. L કેટલા છે? 12 × 1/2 પ્લસ B છે, વિથ છે, એટલે શું છે? 10 × 2/3. ઓકે, તેનું સિમ્પલ ફ્રેક્શનમાં ફેરવતા શું મળશે? 25/2, 32/3. હવે સિમ્પલી શું કરવાનું છે? આનું એલસીએમ લેવાનું છે. એલસીએમ 6 આવે છે. ઓકે, તો 6 આવે છે, અહીંયા 2 છે, તો 6 લાવવા માટે કેટલા વડે ગુણવા પડશે? 3 વડે. તો અહીંયા 3 વડે ગુણીએ તો અહીંયા 75 મળે છે. અહીંયા 3 છે, તો અહીંયા 2 વડે મલ્ટીપ્લાય કરે તો કેટલા? 6 લાવો તો 2 વડે મલ્ટીપ્લાય કરવા છે. ધેન વોટ વી વિલ ગેટ? 64. 75 + 64/3. ઓકે, 2 કેન્સલ, 3 થાય છે, એટલે 139 + 30. એટલે આનું નાની શું કરવાનું છે? એડિશન કરવાનું છે, સેન્ટીમીટર થઈ જાય છે. ઓકે, હવે છે આપણો એક્ઝામ્પલ છે ફિફ્થ. તો ફિફ્થમાં શું છે? ફાઇન્ડ અ પેરીમીટર ઓફ ટ્રાયંગલ ABE. ઓકે, ધ રેક્ટેંગલ BCDE. ઓકે, ધીસ ફિગર હુઝ પેરીમીટર ઇઝ ગ્રેટર. તો આની ફિગરમાં આનો પેરીમીટર મોટો છે કે આનો પેરીમીટર મોટો છે? આપણે શોધવાનું છે, બરાબર. વેન વી હેવ ટુ ફાઇન્ડ અ પેરીમીટર ઓફ triangle, then we have to what is the formula of triangle to find a perimeter? AB plus addition of 3 sides. Okay, that is AB plus BE plus AE. Okay, so how can we do this? Perimeter of triangle, that is AB plus BE plus AE. Okay, perimeter of AB, that length is 5/2. BE, that is a 2 to 3/4. Okay, plus AE, that is 3 × 3/4. Okay, by converting a simple fraction, 5/2 plus 11/4 plus 18/5. ઓકે, તો આનો એલસીએમ લેતા કેટલો મળશે? એલસીએમ 20. ઓકે, એલસીએમ ઇઝ 20. ઓકે, સો એલસીએમ 20 છે, એટલે દરેક સાઈડ છે અહીંયા 20 લાવવા માટે શું બોથ સાઈડ કેટલા વડે ગુણવા પડશે? અહીંયા 10 વડે. ઓકે, તો અહીંયા કેટલા વડે ગુણવા પડશે? 5 વડે. અહીંયા કેટલા વડે મલ્ટીપ્લાય કરવું પડશે? 4 વડે. ઓકે, તો 20 છે એલસીએમ છે, તો છેદમાં લખી દીધું. ડિનોમિનેટરમાં 20 લખ્યા છે. 50, 64, 55 અને 72 છે. આનું શું કરવાનું છે? આપણે સિમ્પલી એડિશન કરવાનું છે બાય ટેકિંગ એડિશન 177/20. ઓકે, now we have to find a perimeter of rectangle. ઓકે, રેક્ટેંગલ છે. રેક્ટેંગલ કેવું હોય છે? આવું હોય છે. ઓકે, આની આ શું છે? લેન્થ છે. આની વિથ આ છે. હવે છે બ્રોડ આટલું છે. ઓકે, શું કરવું પડશે? સિમ્પલી હવે now we have to do perimeter of rectangle 2 × L + B. 2 × L કેટલા છે? Here is the L.
by converting in a simple fraction. 4 into 2 8 8 plus 3 11 by 4, so 11 by 4 and b broad કેટલું છે 1 by 6, that is 7 by 6. that is how can we solve this? 4 into 6. okay, તો આનું શું કરવું છે LCM લેજો by taking LCM કેટલો છે 12 છે 12 LCM 12 છે, that is અહીંયા LCM 12 છે તો અહીંયા 12 લાવવા માટે કેટલા વડે ગુણવું પડે 3 વડે, અહીંયા 6 છે તો 2 વડે, so અહીંયા 3 વડે ગુણો તો when we multiply with 3 then we will get 33 plus when we multiply with 2 we will get 40, so 33 plus 40 that is a 47 by 6. okay, so 47 by 6 and 77 by 20. okay, હવે આ ને બાનું LCM કેટલું થાય છે બરાબર છે, મોટું લેવાનું છે. હુ ઇઝ કોની પેરીમેટ્રી મોટી છે. ઓકે, આપણે જોવાનું છે તો કેવી રીતે સોલ્વ કરીશું, તો 77 into 3 20 into 3 47 into 10 6 into 10. okay, so what will get 531 by 60 greater than 470 by 60, so perimeter of triangle is greater than perimeter of rectangle. okay, example number 6. Sohail want to put a picture in a frame. The picture is 7 into 3 by 5 centimeter wide. To fit the frame, the picture cannot move. Then 7 into 3 by 10 cm wide. How much should picture be terminated? okay, તો પિક્ચર કેટલું છે 7 into 3 by 5 પિક્ચર છે. હવે શું છે કે 7 into 3 by 10 જેટલું છે ને પહોળું છે ને, તો એના કરતાં મોટું જે પિક્ચર છે ને એમાં સમાઈ શકતું નથી. બરાબર છે, તો આપણે કેટલું કટ કરવું પડશે. બરાબર છે, સિમ્પલી શું કરવું પડશે, ધ પિક્ચર ઓફ વિથ કેટલું છે 3 into 7 by 5 અને મિક્સ ફ્રેક્શન છે, સિમ્પલ ફ્રેક્શનમાં ફેરવતા વોટ વિલ ગેટ 38 by 5. રિક્વાયર કેટલી છે, રિક્વાયર કેટલું જોઈએ છે આપણે 7 into 3 by 10 સિમ્પલ ફ્રેક્શનમાં ફેરવવાના છે. ઓકે, તો 73 by 10 શું કરવાનું છે કે આટલું મોટું પિક્ચર છે આમાંથી આટલું બાદ કરવાનું છે. બરાબર છે, આટલી આ પિક્ચર તો મોટું છે, આટલી આની ફ્રેમ છે. બરાબર છે, તો શું છે આમાંથી આ બાદ કરીશું એટલે કેટલું પિક્ચર કટ કરવું પડશે ખબર પડી જશે. એટલે 38 by 5 minus 73 by 10. ઓકે, તો LCM લેતા we will get 10. ઓકે, સો અહીંયા 10 લાવવાનું છે તો અહીંયા 5 into 10 5 into 2 38 into 2 we will get 30 into 2 70, so we will get 10. 76 into 73 by 10 we will get 3 by 10. okay, Ritu ate 3 by 4 part of an apple and the remaining apple was eaten by his brother Somu. How much part of the apple did Somu eat? Who did a larger share? By how much? ઓકે, તો અહીંયા શું છે રીતુએ છે એક સફરજનનો 3 by 5 પાર્ટ એને ખાધો છે. ઓકે, એને બાકીનો ભાગ કેટલો ખાધો છે સોમુએ ખાધો છે. બરાબર છે, તો આપણે શું શોધવાનું કે કોણે સૌથી મોટો ભાગ ખાધો છે કેટલો. બરાબર છે, તો હવે જુઓ કે સોમુએ એપલ કેટલું હતું, એક એપલ હતું એટલે સોમુ શેર કેટલા થયા 1 minus 3 by 5. ઓકે, એટલે આ 3 by 5 કોના છે રીતુના છે. બરાબર, આટલું રીતુએ ખાધું છે, એકમાંથી આટલું ખાધું છે એટલે બાકીનું વધુ એ સોમુનું થયું. બરાબર છે, એટલે 1 minus 3 by 5 will get 2 by 5. ઓકે, રીતુનો શેર કેટલો 3 by 5 છે. ઓકે, ક્લિયરલી 3 by 5 ઇઝ ગ્રેટર દેન 2 by 5. ઓકે, એટલે કેટલું ખાધું છે એટલે કોણે વધારે ખાધું છે રીતુએ વધારે ખાધું છે નક્કી થઈ ગયું છે, અહીંયા ફિક્સ છે. તો કેટલું વધારે ખાધું 3 by 5 minus 2 by 5, ડિનોમિનેટર સરખા છે 3 minus 2 you will get 1 by 5. ઓકે, એટલે એક પંચમાં 1 by 5 જેટલું રીતુએ વધારે ખાધું છે. બરાબર છે, લાસ્ટ જે એક્ઝામ્પલ છે ઓફ ધીસ એક્સરસાઇઝ ઇઝ હિયર. Manoj finished coloring picture in 7 by 12 hours. Weber finished coloring in the same picture 3 by 4 hours. Who worked longer? By what fraction was it long? ઓકે, તો અહીંયા શું કર્યું છે કે કોણે કેટલું વધારે કામ કર્યું છે ને આપણે જોવાનું છે. બરાબર છે, હવે મનોજ ફિનિશ કલરિંગ 7 by 12 hours. ઓકે, વૈભવ ફિનિશ કલરિંગ 3 by 4 hours. ઓકે, તો હવે મનોજે કેટલામાં પૂરું કર્યું છે 7 by 12 અને વૈભવનું કેટલું છે
3/4. હવે શું કરવાનું છે, એલસીએમ કેટલો છે 12 લેવો પડશે. એલસીએમ કેટલો છે ઇઝ ઇક્વલ ટુ 12. તો 12 લાવવા માટે અહીંયા 3 વડે મલ્ટીપ્લાય કરવું પડશે બોથ સાઈડ ઉપર, ડિનોમિનેટર અને ન્યુમરેટર. બાય ડિનોમિનેટર અને ન્યુમરેટર multiplying 3 we will get 9/12. Okay, so clearly 9/12 and 7/12, 9/12 is greater than 7/12. વૈભવ વર્ક લોંગર. ઓકે, તો ડિફરન્ટ વૈભવે કામ વધારે કરો. કેટલું કામ વધારે કરો? ડિફરન્શિએટ લેવાનું છે, મોટામાંથી નાનું બાદ કરવાનું છે. એટલે 9 - 12 - 7/12. By doing this we will get 2/12. By simplify more, 2 into 6 into 2 to cancel 1/6. Okay, so here is our exercise number 2.2 is 2.1 is completed. Okay, thank you.